રાજ્ય સરકાર ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે। ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદીનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 23 માર્ચથી ખરીદી 162 કેન્દ્ર ચણા અને 60 રાઈ માટે ફાળવવામાં આવ્યા છે। ચણા 5875 અને રાઈ 6200 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યો છે। 23 માર્ચથી આ ખરીદી શરૂ કરવામાં આવશે। રાજ્ય સરકાર ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે। ચણા અને રાઈની ટેકાના ભાવેની ખરીદીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। 162 કેન્દ્ર પર ચણા અને 60 રાઈ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ચણા 5875 અને રાઈ 6200 પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। मुख्यमंत्री भूपेन्द्रभाईना अध्यक्षस्थाने मंत्रीमंडळनी मळेली बेठकमां खास करीने राज्यना खेडूतो माटे माननीय मोदी साहेबे एमएसपी प्राइस जे जणस खरीदવાનો निर्णय कर्यो छे। एमां चणा अने राई ए टेकाना भावथी खरीदीनो निर्णय के राज्यनी सरकारे 23 मार्चथी आ खरीदी शरू थई छे। 165 केन्द्रो चणा माटे अने 60 केन्द्रो એ સૂચિત કરવામાં આવ્યા છે। કુલ 2,69,000 લાખથી પણ વધુ ખેડૂતો એ ચણા માટે અને રાઈ માટે 37,000થી પણ વધુ ખેડૂતો એ નોંધણી કરાવી છે। માનનીય મોદી સાહેબે જે પ્રકારે ખેડૂતોના હિતમાં દર વખતે એમએસપી પ્રાઇસમાં વધારો કરે છે। ચણાના ટેકાનો ભાવ 5,875 પ્રતિ ક્વિન્ટલ અને રાઈના ટેકાનો ભાવ 6200 પ્રતિ ક્વિન્ટલ એ निर्धारित કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ખરીદીની શરૂઆત એ થવાની છે।